અમારા બાપુજીનું નામ નિર્મળસિંહ છે અને તેમની ઉંમર 92 એટલે કે 92 વર્ષની છે. છેલ્લા 8 દિવસ થયા એમને બહુ ઘણી તબિયત ખરાબ હતી, તાવ, શરદી, ઉધરસ, અને જેની હિસાબે ઇન્ફેક્શન બોડીની અંદર વધારે આવી ગયું હતું, જેની હિસાબે ન્યુમોનિયા પણ અતિશય હતો, કિડની ઉપર પણ તેમની અસર આવી હતી અને બ્લડમાં પણ થોડુંક અસર દેખાતી. ત્યારબાદ અમે એમના રિપોર્ટ કરાવ્યા તો રિપોર્ટમાં પણ થોડાક ખરાબ આવ્યા હતા. CRPC 300 એબાવ હતું એટલે આમ બધી રીતે ક્રિટિકલ જેવું લાગતું હતું. એટલે અમે પણ બધા ચિંતામાં હતા, ટેન્શનમાં હતા કે એડમિટ કરવા, આટલી ઉંમરે એડમિટ કેમ કરવા, દવાખાને દાખલ કરવા, ICUમાં સહન કરી શકશે કે નહીં, એ પણ અમારા બધા ફેમિલી કુટુંબમાં દુવિધા હતી. ત્યારબાદ અમે પરિચિતમાં ચર્ચા કરતાં અમને ડૉક્ટર હિરેનભાઈ પટેલનો કોન્ટેક્ટ થયો, મોબાઈલ નંબર પર. અમે એમને કોન્ટેક્ટ કર્યો. પછી તેઓ અમારા ઘરે આવી અને સારવાર કરવા માટે અમને સજેશન આપ્યું અને સવાર બપોર એ રીતે 2 દિવસ ને 3 દિવસ બાટલા, ઇન્જેક્શન જે કાંઈ થતું હતું એમનાથી સખત મહેનત કરી અને અમારા બાપુજીને દવાથી અને બહુ સારી રીતે એકદમ ક્રિટિકલ સારી સમજાવટથી બહુ સરસ ટ્રીટમેન્ટ આપેલ છે. અને આજે અમે ફરીથી રિપોર્ટ કરાવતા એ રિપોર્ટની અંદર 80% તક 80% સુધીના રિપોર્ટ સારા આવ્યા છે. હવે આજે બાટલા પણ ચડાવવાની જરૂર નથી, ઇન્જેક્શન બંધ થઈ ગયા અને હવે નોર્મલ દવાનો ફક્ત કોશી 3 દિવસ કરશો એટલે સાવ સારું થઈ જશે. જમવા માંડ્યા છે, શ્વાસની તકલીફ ઓછી થઈ ગઈ છે, બેસી શકે છે. હવે રૂટીન લાઈફ જેવું ધીમે ધીમે થતું જાય છે. તો અમારું સજેશન છે કે સાહેબની બહુ મહેનત હતી, સારી ટ્રીટમેન્ટ આપે છે, નેચર વાઇઝ પણ સારા છે, સમજાવટ પણ સારી આપે છે, જેથી આપણે પણ ડૉક્ટરની ભાષામાં જે કંઈ ન ખ્યાલ હોય મેડિકલ ભાષામાં એ પણ આપણે સમજી શકીએ. અને એ રીતે આપણે પણ ક્યારેક આવું લાગે તો ડૉક્ટર હિરેનભાઈ કોઠારીનો કોન્ટેક્ટ કરવા મારું સજેશન છે. આભાર. પટેલ. હિરેનભાઈ પટેલ. થેન્ક યુ.